વડોદરાના ગોત્રી વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। ગોત્રીમાં કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સ સામેની ગલીમાં રોડના કિનારે બેદરકારી દાખવીને મેડિકલ કચરો ફેંકી દેવાયો। જાહેર માર્ગ પર ફેંકાયેલા મેડિકલ વેસ્ટના કારણે સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવાનો ભારે ભય છે। પ્રાથમિક તપાસમાં મળી આવેલી દવાઓ અને ઇન્જેક્શનની સામગ્રી એક્સપાયરી ડેટ વગરની હોવાનું સામે આવ્યું છે। કોઈ હોસ્પિટલે કચરો ઠાલવ્યો કે પછી કોઈ મેડિકલ સ્ટોરે પુરાવા છુપાવવા કરતૂત કરી તે અંગે રહસ્ય છે। જાહેર આરોગ્ય સાથે ચેડા કરનારા જવાબદારો સામે કડક પગલાં લેવાશે કે મામલાને રફે દફે કરી દેવાશે તેવી પણ સ્થાનિકોમાં ચર્ચા છે। જો કે અગાઉ આરોગ્ય વિભાગે અનેક મેડિકલ સ્ટોર સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી। અને આ સરકાર એની બાજુમાં જ એક્ઝેક્ટ એમના સ્ટુડન્ટોનું ક્વાર્ટર્સ છે, બિલ્ડિંગ છે અને બધી મેડિસિન રનિંગ છે, ઓવરડેટ નથી એક બી। આ સાહેબ આ યોગ્ય જ નથી, આ હજુ એક્સપાયર થયેલું જ નથી, આ બધું રનિંગ આઇટમ છે, તો આ ફેંકવાનું